હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણો વ્લોગ સ્ટાર્ટ થાય છે અહીંથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો સવારમાં એ કપડાં આવી ગયા છે ને કપડાં સંકેલાઈ ગયા છે અને મમ્મી બધી વસ્તુ લેવાની હોય, શાકભાજી આ તો એ પણ લઈ આવ્યા. તો શાકમાં કાંઈ લેવા? શાકમાં જો આજ સાંજે જમવા જવાનું છે, હં. કાલ સાંજે જમવા જવાનું છે, હં. કોમથી બપોરે જમવા જવાનું છે. પછી હું શાકમાં લાવું? હવારનું એક શાક પડ્યું છે બરોબર. ટિફિનનું. હમ. હવે કાલ સીધું હવારમાં જ કરવાનું છે. હા. એટલે હવારનું શાક તો પડ્યું છે. એટલે કાંઈ શાકની હમણાં માથાકૂટ નથી શાક કાંઈ. હમણાં આઠ રવિવાર સુધી માથાકૂટ નથી. હા. કાંઈક ને આ ને બાજુ ક્યાંક હોય જ. હા આ બાજુ ફ્રૂટે આવી ગયું છે, સીતાફળ અને અહીંયા રોનકને હવે ના પાડી દેજે. આમે મેં નાશ પડી જાવ. કાલ તો હું નથી ને, પછી કાલથી તો પછી કોણ ખાહે? ઈ કાલ લેવો તો ઈ કે તમે વાહે બેઠા હતા પણ કેમ લેવું? તમે કેવાય પણ ઉતરી જાતી એટલે. એટલે સીતાફળ આવી ગયા છે. એકવાર મેં પૂછ્યું હતું કે એવું કયું ફળ છે જેમાં છોકરીનું નામ આવે છે. સીતા. હા, સીતાફળ. સીતા એવું સીતા એવું. એમ. તો બીજું હવે એવું કોઈ બીજું ફળ હોય કે જેમાં છોકરીનું નામ આવતું હોય તો તમે કોમેન્ટ કરી દેજો. બીજું કોઈ ફળ છે એવું? કોમેન્ટ આવી છે. કાલે ઓલી એક છોકરી મળી ત્યાં આયા રહી છે હં. સુખસા સપનામાં. હં. તો ઈ કે પછી હસ્પિતાલ કે આમાં ક્યાં ગામના છે કે છે. મેં એટલે ઈ કે ઈ સિમરાઈના છે. હં. એટલે ઈ કે મેં આ માસી ક્યાંક જોયા છે કે છે, વિડીયો મેં કીધું જોયા. રાધિકા તલાવિયાનો બ્લોગ જોશે? ઈ કે હા જ. એટલે વિડીયોમાં જોયેલા હોય માસી બીજા ક્યાં બસમાં છે. તે ઈ મેં કીધું એનો બ્લોગ જોશે? ઈ કે હા એનો હું જોઉં છું. છે. મેં કીધું એને હા હું છું. બરોબર. તો જો બપોરાનો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ આપણે મગનું શાક અને રોટલી છે. તો ચાલો બધા બપોરા કરવા માટે. ને હમણાં ભાદરમાં હવે ભાદરવો આવ્યો કહેવાય. હવે આ ટેકો. હવે વરસાદ ગયો. હા એટલે જ આગળ ગઈ તાર રમેશ મામાની બાઈ ધૂસાળા કરે છે. પણ એમાં એવું હોય જો બાયુને નવરાત્રીમાં જવાનું હોય 10 દિવસ તો પછી અને તો પાછું એમ કહે છે નવરાત્રીમાં હજી વરસાદ છે, દિવાળી ઉપર વરસાદ છે, ઠીક એટલે પછી બાઈના તપક તડકો આવ્યો છે તપી નાખે એમ. હા ત્યાં ગોદરા બધું તપી જાય ને. મને વિચાર હતો કે આપણે અગાઉ જ કરી નાખવી, પણ હવે મારે જવાનું છે એટલે કાંઈ ઈ ન તો થાય. તડકો છે તો તપાવા કરે. તમતારે. કારણ કે આ વખતે છે ને થોડુંક વહેલા આપણે કરી નાખવું છે. પછી આપણે છે ને આ વખતે ઘરને મસ્ત શણગારવાનું છે અને મુખવાસ બધું વહેલા જ બનાવી નાખવાનું છે. રેસીપી બધી વહેલા દેવાઈ જાય આપણે. હા ઈ પછી તો શું થાય કે આપણે ઘરનું ધૂંધળાય કાંઈ નહીં, પણ આપણે છે ને નોરતા પૂરા થાય ને એટલે તરત આ કરી નાખશું એમ. કરી નાખશું. એટલે ધનતેરસ આવે ને, 11 આવે ને, પછી નોરતા પછી તું વઈ આય હા એટલે પછી કરી નાખશું. 11 આવે ને એટલે બધું આપણું કામ થઈ જવું જોઈએ, રસોઈથી માંડીને બધું એમ. એવો વિચાર છે આ હા, વખતે. તે કાંઈ નહીં, આ વખતે દેહમાં નથી જાવું એટલે આપણે જ કાંઈ દેહમાં નથી જવું. હા હા. દેહમાં તો આપણે જાવું નથી. તો કોણ કોણ ગામડે દિવાળી કરવાના છે એ પણ કોમેન્ટ કરી દેજો. સંજય એક જાય હા, એ જાતા હોય દર વખતે જાય. જાય છે ઈ જાવ કરે છે ભલે જાતા એકલા. બરોબર. જે પહેલેથી જાતા હોય ને જે પહેલેથી ગામડે રહ્યા હોય એને થોડોક હોય ગામડે જવાનું, ઘરમાં એકવાર તો આપણે જાવી એમ. હા અને જેને મકાન હોય કોઈક રહેતું હોય તો જાય. હા ઈ તો આપણે છે એટલે જાય નકર નકર તો ત્યાં કાંઈ જવાય નહીં. ક્યાં જાવું? હમ. તે કઈ હા હા કે એટલું બધું નો રહેવાય તારા હા. પપ્પાને. હા, એ તો એમ જ હોય ને. તો ચાલો અત્યારે એવું બધું છે અને તડકો તો બહુ સરસ નીકળે છે. કોણે કોણે ધૂંઝાણા ચાલુ કરી દીધા હવે તો એવું લાગશે તો હોમમાં તપકો હોય. તો કોમેન્ટ કરી દેજો. કામ પૂરું થઈ જાય ને હમ. એટલે પછી વાંધો પછી ખાલી બારનું ઘર રહે ખાલી આપણે હા, એમ પછી થાય. ખાના ખાલી સાફ કરવા છે. ઓલા ઉપલા કબાટ ને ઈ તપાઈ જાય એટલે ઘણું. હા, તો એવું છે. ચાલો તો એમ તો રવિવારે એવું લાગશે ને મારા ખાનાને હું કરી નાખી રવિવારે. રવિવાર ક્યાંથી આપણે પછી હોય ભલે ને બપોર પછી. બપોર પછી તો આવો તડકો નો હોય. હારો હારો તો અત્યારે નો જ હોય. હમ, 12 થી 2 ના ગાળામાં તપે ને હં. એવું એકેય વસ્તુ નો તપે. બરોબર. તો ચાલો પણ તારે તપવા હોય ને તો હવારમાં સાત રાખીને ધાબે નાખી દેજો ને. તો પછી આપણે મહેમાન વૈયા જાય ને હમ. પછી આપણે પાસે લઈ લેવું. હા, તો એમ કાંઈક કરશું. હા. વરસાદ તે દિવસે કેવો છે એના પર આધાર રાખે કેવું વાતાવરણ છે. નથી હવે 20 તારીખ સુધી વરસાદ નથી. ઠીક, તો એમ જ કરશે. એટલે શનિવારે મારે 20 તારીખ છે ને કે 13 આવે 13 આવે કોને હા? ખબર. ના ના 13 તારીખ આવે ને. હમ. આ શનિવારે 13 તારીખે જે આવે. ઓલા શનિવારે 20 21 ની બરોબર. 3 દી ની આગાહી છે એમ કેસ. છે. છે ભાદરવો ઉતરતા આગાહી છે. તો ચાલો હવે બપોરા કરી લેવી. ઉનાળા કરતા ભાદરવા તડકો હા હમ. બહુ તપે. બહુ તપે. આમે તડકો આકરો જ આવે. જ્યારે તડકી નીકળે ને તો આકરી જ આવે છે ચોમાસામાં. તો અત્યારે બહુ હારી હોય. હમ. ચોમાસામાં થોડું વાદળા હોય ને હમ. એટલે એમે સાંજે થતો જાય હા, અને અત્યારે જો વાદળા ન હોય ને એટલે એક ધારો તડકો રહી જાય. કાંઈ નહીં. સારું, હાલો હવે જમી લેશું.
હા હાલો. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે ને 2:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે બનાવીએ છીએ ડોર હેંગિંગ. હમણાં દિવાળી આવે છે એટલે ડેકોરેશનનું આપણે કરીએ અને કંઈક બનાવીએ. તો વિચાર્યું છે કે લાભ શુભ આપણે છે ને દરવાજા ઉપર લગાડવાના છે. તો એના માટે આપણે જે કેક હોય ને એનું જ આ પુઠ્ઠું લઈ લીધું છે. આમાં આપણે ગણપતિ બનાવ્યા હતા એટલે થોડુંક માટીવાળું છે. બાકી આ સાઈડ જો મસ્ત ક્લીન છે એને આ સાઈડને આપણે ક્લીન કરી નાખશું પછી. તો જો અહીંયા આવી રીતના છે અને શુભ લાભ અને દિવાળીનો દીવો આપણે કરી નાખ્યો છે. હવે આપણે એમાં કલર કામ કરવાનું છે ને એવું બધું કરવાનું છે. આ જો પગલી બનાવી છે કાર્ડબોર્ડમાંથી, તમને કેવી લાગી કોમેન્ટ કરી દેજો. અને આ મેં કેવી રીતના કર્યું તો પહેલાં છે ને આવી રીતના કેકનું પુઠ્ઠું હોય ને એ લઈ લીધું છે. જો આવી રીતના પુઠ્ઠું હોય ને લઈ લીધું કેકનું. પછી મારી પાસે આની છે ને પ્રિન્ટ કાઢેલી છે શુભ અને લાભ. જો આવી એટલે સેમ ડિટો છે ને આવું બને. નકર થોડુંક અક્ષર હારા ન હોય તો પછી ન થાય. અને પછી તમને ખબર હોય તો કાગળ પહેલાં આપણે લાઇટ બિલ આવતો ને એના આવતો એ કાગળ છે. એની મદદથી જો આપણે અહીંયા છાપી નાખ્યો આપણે શુભ અને લાભ. બરાબર, તો એટલું થયું છે અત્યારે. તો ચાલો આગળની પ્રોસેસ કરતી જાઓ અને તમને બતાવતી જાઓ. બાકી તમે શું શું બનાવો છો આવી રીતના ડેકોરેશન માટે કોમેન્ટ કરી દેજો. તો આપણી પાસે જો આ 2 ક્લે છે, આ 2 ક્લેને મિક્સ કરીશું અને આ દીવો છે ને એનો બનાવવાનો છે. એટલે 3D ટાઈપ હશે ને એવું લાગશે. અને બોર્ડર છે એ પણ ક્લેની જ આપણે કરવાની છે. તો ચાલો હું પેલા છે ને આને મિક્સ કરી એ રીતના કરી નાખું. કારણ કે મિક્સ કરીશ તને બતાવીશ નહીં શકે, કારણ કે કોઈ ફોન તો આપણે કેવી રીતના કરવું એમ. આની રીલ્સનું બનાવીશ એમાં તમે જરૂરથી જોઈ લેજો આપણે કેવી રીતના કરીએ છીએ એમ. તો જો આપણું શુભ અને લાભ ચાલો બનાવીએ વોલ હેંગિંગ. કેવું બને છે, આજે બની જાય છે કે નહીં એ પણ જોઈએ. અને અહીંયા જો કેટલો બધો પથારો, બધી વસ્તુ આમ જોવો, જોતવાની ન જોતવાની બધી બહાર આવી છે. કારણ કે પહેલાં તો જોવું પડે છે એમાંથી કઈ કઈ વસ્તુ બનશે એમ. એટલે એવું છે. ચાલો હેલો મિત્રો, તો વાગી ગયા છે 4 અને આપણું કામ છે ને જે અડધું જ થયું છે. મને લાગે છે હજી સાંજ સુધીમાં થાય અને એમાં પાછું જમવા પણ જવાનું છે. એટલે મને લાગે આજ તો પૂરું કરવાનું છે, કારણ કે કાલથી તો મારે પાછું એક દશામાં જવાનું છે, પાણી ઢોળમાં જવાનું છે. 2 દિવસ તો હું ઘરે નથી, ઘરે કોઈ નથી. એટલે આજે જ આપણે કમ્પ્લીટ કરવું પડશે. તો જો એટલું કમ્પ્લીટ થયું છે અત્યારે. તો બહારનો કલર કર્યો છે, અંદરનો કલર કર્યો. હવે વિચારવું છે ને આ પીળો, આ લાલ કરું ને પીળો કરું કે 2 સેમ કલર ના કરું. એક જોઉં છું કે અલગ અલગ કરું કે એક કરું એમ. તો એટલું કામ પત્યું છે. હજી તમારે કાચ આવશે ને એટલું બધું આવશે. હજી તો વધારે વાર છે ને આ બોર્ડર, આવડી આ જે બોર્ડર છે ને આપણે જે કરીને ક્લેની એમાં જ વાર લાગી. કારણ કે હજી હું શીખું છું તો ઘડીક ક્યારેક પતલી થાય, ક્યારેક જાડી થાય, એવું બધું થાય. તોય તે થોડુંક થઈ ગઈ છે વ્યવસ્થિત, વાંધો નથી. તો ચાલો આપણું કામ કન્ટિન્યુ કરીએ હવે. તો હેલો ફ્રેન્ડ, વાગી ગયા છે 5 અને આપણું જે ડોર હેંગિંગ છે એકદમ રેડી થઈ ગયું છે. મને એમ કે વાર લાગશે, કાલનો દિવસ થાય, પણ 5 વાગ્યા ત્યાં કમ્પ્લીટ થઈ ગયું અને બહુ જ મસ્ત બન્યું છે. તમને બતાવું જો એ લાભ શુભ અને દીવો છે ને એમાં કાચ લગાડી દીધા. તો કેવું લાગે છે તમે કોમેન્ટ કરીને કહેજો. અને બીજું તો શું, હવે મને આમાં એક અફસોસ એ રહી ગયો છે, યલો કલરનું કર્યું ને મેં, એટલે યલો કલરનો બહુ ઉઠાવ નથી આવતો. એની કરતાં જો મેં બીજો કલર યુઝ કર્યો હોત ને કદાચ તો સરસ લાગત. કારણ કે છે ને જે યલો કલરનું છે ને બહુ આછું પડે છે. એની જગ્યાએ બીજો કલર કયો કરી શકાત? લીલો પોપટી કલર કર્યો ને તો બી મસ્ત લાગે. પોપટી લાલ. તો એક મિસ્ટેક ત્યાં રહી ગઈ છે. બાકી જુઓ તમે હજી વિચારો છો પોપટી કલર કરી નાખું, કેમ કરું? કાંઈ નહીં, તમે લોકો છે ને કોમેન્ટ કરો કે આમાં પોપટી કલર કરું કે આ જ સારો લાગે છે. તો ચાલો અત્યારે તો બધું પેલા હકેલો કરવો પડશે. આમ જુઓ તમે એકવાર આ બધું. અને આમાં થયું પાછું એવું કે આ બધું છે ને રોનકે ગોઠવું હતું, એટલે મને ખબર નહોતી કઈ વસ્તુ ક્યાં છે એમ. એટલે મારે ગોતવામાં આ બધું વધારે પડતું વેર વિખણ થઈ ગયું. બાકી જો મેં ગોઠવું હોય ને તો એટલું મને ખબર હોય કે આ વસ્તુ અહીંયા જ છે, એટલે એમાંથી વસ્તુ લઈ લઉં. પણ આજે તો બોબડા ગયા. દેખો યાર, નહોતી જોતી બધી વસ્તુ, બધું આપણે ક્લીન કરવાનું છે. ચાલો પહેલાં એ કરી નાખીએ, ત્યાં તો જમવા જવાનો ટાઈમ થઈ જશે. અને સાંજે આપણે બધાને બતાવશું ને બધાના રિએક્શન લેશું કે એને કેવું લાગ્યું એમ. ચાલો ફ્રેન્ડ, વાગવામાં આવી રહ્યા છે 9 અને આપણે જમીને આવી ગયા છીએ. 7:30 વાગે ગયા હતા, 9 વાગ્યા જમીને આપણે આવી ગયા છે. અને આ લોકો જો અહીંયા કેમ ન આવ્યા તમે? શરદી જેવું છે, ગળું બહુ બળે છે.
તેમ ગળ્યું હતું નહીં ખાવામાં કાંઈ મતલબ કે એ તો ન જ હોય ગળ્યું ને ગળ્યું હોય તો કદાચ લાડવા હોય હમ. પણ ફ્રૂટ સલાડ પણ ખાવાની ઈચ્છા જ નથી થતી કાંઈ એટલે પછી બરોબર. કીધું હું ખોટું આવું એમ કાંઈ વાંધો નહીં. અને આ બધું સંજયભાઈ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અમારે તો શું હતું, પૂરી, ખમણ, લાડવા, શાક. બસ એવું લઈ જાય હરાદમાં તો એવું જ હોય, દાળ ભાત. હા આપણે પાછું તો કન્ટિન્યુઅસ છે હું. સોમવાર સુધી મંગળવારે સોરી હજી કાલે જવાનું, પરમ દિવસે જવાનું. વ્યવહાર ખૂટતો નથી. હા કાલ તો જ નકર આપણે ભાઈ હા એટલે જ ને. જવું જ પડે ને. નો જાય હાલે આજ નો આવ્યો તો એવું છે. ચાલો તો હવે તમને મારું જોયું, મારું બનાવ્યું ઈ આ લાભ જોયો શિવ ફોટો. ફોટો જોયો ને? જોયું? બાકી એક નંબર અહીંયા ટીંગાડવાનું છે. જા અહીંયા કારીગરાઈ તો છે જ. કારીગરાઈ તો છે જ છે ને તમારી. કારીગરાય. તો બસ જો એવું છે. તો ચાલો આજનો વ્લોગ અહીંયા એડ કરશું કે ગેમ બેમ રમી છે કંઈક. આ ઈચ્છા જ નથી મને. કારીગરાઈ હતી નીંદર બગડી ગઈ હતી તો મને નજીક હું એટલો ફોન અવાજ આવે હરખો પ્રોપર અવાજ આવે એમ. હા તો લે એમ મોઢા પાસે રાખું માઈક હા તે નીંદર નથી થઈ પ્લસ આજ હવાનું ગળું પડ્યું છે તો આજ આખો દિવસ નકરું ગળું જ બેડા કર્યું છે. તમને ખબર છે આઈફોન 70 પ્રો સમજા, પણ તમને ખબર છે આપણે એન્ગેજમેન્ટની એનિવર્સરી વહી ગઈ. આપણે ક્યાં એવું જોયું છે મને આજ યાદ આવ્યું. મેં કીધું ઓગસ્ટ, મેં કીધું 25 તારીખ, મેં કીધું કેમ હું જોતી હતી કેલેન્ડર, મેં કીધું વહી ગયું 25 તારીખ. તો 25 તારીખ હતી કેટલી હતી? 22 પછી હતી. પછી મને સાથે આવી ગયું. મેં તો વિચાર રાખ્યું હતું જે એન્ગેજમેન્ટ વાળું આવે ને એનિવર્સરી ત્યારે વિડીયો અપલોડ કર્યો છે એન્ગેજમેન્ટના, એમ હતું મને વ્લોગમાં. ત્યાં તો ભૂલાઈ જ ગયું એનિવર્સરી. તો અમુકને 10 સપ્ટેમ્બર વહી ગઈ. એવું તો ભાઈ અમુક સમય થાય ને પછી બધું ધીરે ધીરે વહી જાય, ખબર નહીં પડે. આ તો હવે બધું યાદ રહે. આગળ મમ્મી પપ્પાને પૂછો જ લ્યો તો ક્યારે એન્ગેજમેન્ટ, બર્થડે, લગ્ન ભલે ને મમ્મી પપ્પાને ઈ જનરેશનના કોઈ યાદ ન રાખતું હોય. આપણે તો બધા યાદ રાખે ને. બધા આપણે સ્ટેટસ યાદ લગાડે, રાખે, ખબર છે ને? પણ આપણે મગજમાં ન સ્ટેટસ હોય. લગાડે બધા સ્ટેટસ. તો હવે હું સજા દેવું? હવે તો શું કરું, ભૂલાઈ ગયા પછી તો. હવે હું જે કરું એ હવે કરી નાખવાનું હોય. વિડીયો મૂકવો હોય એવું કઈ હોય તો એમ કે અત્યારે મૂકી ના દેવાનું. ના, હવે આવતા વર્ષે નેક્સ્ટ એનિવર્સરીમાં વાત. તો ચાલો એવું છે, કોણ અમારે જેવા છે જેને એનિવર્સરી ભૂલાઈ છે? કેલેન્ડરમાં ફિક્સ કરી નાખે ડેટ. કેલેન્ડરમાં હું કોના ફિક્સ કરું? એનિવર્સરી તો તમારી કાંઈ- આવે છે ને, મારે એકની થોડી આવે છે. પણ મને ઓલું કઈ યાદ હોય ને એટલે હું કઈ ઓલું કઈ કરું નહીં. એ તો આપણા ભાઈ છે કે ઈ ઓલી લગ્નની તારીખે યાદ ન કરી, ઈ યાદ ન રહે, કઈ છે લગ્નની તારીખ? ભૂલાઈ ગઈ મને કયો ને. હશે કે 11 કે એમ છે કે 27 કે 28. સંજયભાઈ યાદ રાખે છે, બોલો લ્યો. આપણું સંજયભાઈ યાદ રાખે છે. તો એનો શોખ છે ઉજવવાનો, આપને સાહેબ શોખ નથી એટલે હું યાદ રહી ગઈ હોય. મને કઈ મગજમાં જ નથી. 27 કે 28 છે ઈ ખબર છે. 28 29 છે 28 તો ઈ હું એટલી નથી ખબર. મને તારી બર્થડે ટી નથી ખબર. મને ખબર જ આ તમને ગિફ્ટ જ નથી આપવું. ખબર જ જાણે જાણે આમ અંજાન બનવું છે. કોનો બર્થડે છે? કોઈ બર્થડે જ નથી. એમ અંજાન બનવું. નો કેક, નો ગિફ્ટ, કાંઈ નહીં. વિશ પણ નહીં, કાંઈ આજ નહીં. સુધી કોઈ દી એવો હરખ હતો નહીં. આજ સુધી કોઈ કઈ દીધું નથી. કદાચ હવે આવું તો કઈ દીધું નથી એમ. અરે હું આવ્યા એમ પછી? નહીં. તારા આવ્યા સુધીની વાત કરું છું. હા. તો કોઈ કઈ ઉજવો નતો, કોઈ કઈ દીધું નતું, કોઈ કઈ યાદ રાખ્યું નથી, કોઈ કઈ વિશ ન કદાચ થોડું યાદ રહી ગયું, કોઈ કર્યું વાત અલગ છે. પણ હવે કદાચ કોઈ ન કરે ને તો ઈજી અફસોસ ન રહે એમ કે મને કોઈ વિશ ન કર્યું, આમ ન કર્યું એમ. પણ તમારે નવું છે કે મારું તો યાદ રાખો. પણ એમ મને તો સરસ છે, મને કોઈ ગિફ્ટ આપે એમ. તારે તો ખબર છે 10 જૂન હું હમણાં નથી ખબર ને. એમ એ હવે તો યાદ રાખવો પડે ને. અને આ લોકોને ટેવ એવી છે ને, પંખો બંધ કરીને આમ બેહે એમ. આ લોકોને કઈ ઘરમાં છે ને ગરમી જ ન થાય. ગરમી ન થાય, ઠંડુ વાતાવરણ ઠંડુ કાંઈ નહીં. કેટલી ગરમી થાય. ભાદરવાનો તડકો પડવા માંડ્યા તો તો કાંઈ નહીં. તારી 10 જૂન છે, લગ્નની તારીખ છે 28/11 છે, અને એન્ગેજમેન્ટની હવે 25/8 છે, મારી 27/10 છે, સંજયની હશે કાંઈક એની હશે, પપ્પાની 1/6 છે, મને નથી ખબર. ફરીથી બોલો, વિડીયો સ્ટોપ થઈ જાય તો. હવે હું નથી બોલવાનું. નથી બોલવાનું, કાંઈ વાંધો નહીં. ચાલો હાલો એટલી તો. બધી તારીખો યાદ રાખી મારે. કાંઈ યાદ નથી રાખવું કોઈને. તો ચાલો આપણે આ સાથે જ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. તમારા ઘરમાં કોણ આના જેવું છે
ઈ પણ હશે. કમેન્ટ કરી દેજો. જેન્ટ્સમાં હોય મારી જેવા જ હશે. બધા હસબન્ડ તમારે જેવા જ હશે મને એવું લાગે છે. આ તો કહું તો શું, જેન્ટ્સમાં તો બધા મારી જેવા જ હશે. આ બાયુને જ હરક પદુડા હરક પદુડી હોય બધી. બસ તો ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. બાય બાય.